નથી. તો મારા સ્નાયુ મજબૂત થયા, થાક લાગતો તો એ બંધ થઈ ગયો, આળસ ચડતી હતી એ બંધ થઈ ગઈ, ગુસ્સો આવતો તો એ બંધ થઈ ગયો, મારો 1.5 ફૂટ કરતા વધારે કમર લોચી થઈ, 10 ઇંચથી વધારે મારી કમર લોસ થઈ છે અને જીવન જીવવાની ખૂબ મજા આવે છે. અને ખાસ સુસાઇડ કરવાના વિચાર આવતા હંમેશા. એમ થતું કે હવે આ જીવનમાં કઈ રાખ્યું નથી, જિંદગી જીવવાની જિંદગી નથી જીવવી, જિંદગી ટૂંકાવી દેવી છે, બસ ખાલી દીકરા દીકરી ભણી જાય ને એટલી જ વાર છે એમ. આવું માઇન્ડસેટ હતું અને સુસાઇડ કરવા વિચાર આવતા હતા. પણ જ્યારે મારું બીજી LSD હતી, મારું સ્વાસ્થ્યનું સ્નેહ મિલન સેકન્ડ સ્વાસ્થ્યનું સ્નેહ મિલન હતું, ત્યારે મેં તમને સાંભળ્યા હતા, તમે જે ગેસ્ટ સ્પીકર હતા. જ્યારે તમને સાંભળ્યા ને પછી મને એમ થયું કે ના, આપણને તો કોઈ તકલીફ નથી. જો વ્યક્તિને આટલી બધી તકલીફો હોય, આટલું બધું સ્ટ્રગલ કરતા હોય ને જો આવી તકલીફો હોય ને છતાં પણ જો એ જિંદગી જીવતા હોય તો હું તો એક મેલ છું, તો એક ફિમેલ થઈને જો એટલું લડી શકતા હોય તો હંમેશા મને એવું કરવું હતું કે હું પુરુષ પ્રધાન કહેવાય ને, એટલે અમને એમ હતું કે અમે પુરુષ છીએ એમ. એટલે એવું થયું કે ના, આ વસ્તુ ખોટી છે અને તમારી માંથી પણ પ્રેરણા લીધી, જાનકી મેમ માંથી પ્રેરણા લીધી, મારા કોચ છે, થેન્ક યુ હર્ષા મેમ, જેમણે મને પોતાના બંને દીકરા કરતા વધારે સાચવો છે. અને આવી રીતે સારી કમ્યુનિટીમાં બેસવાથી એવું કે ને પેલું કે કાર્યને ઘોડિયા હાથે બાંધે તો વાન ન આવે પણ હાન આવે, એવી રીતે મારામાં શાન આવી, સમજણ આવી અને આજે જીવન જીવવાની ખૂબ મજા આવે છે.